મિત્રો આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ આર્ટિકલ વિશે। ટોપિક સરળ હોય છે પણ બધા જ ટોપિકમાં આ ટોપિક હોય છે। યસ, તમને ખબર જ છે, એક પણ વાક્ય તમને એવું જોવા નહીં મળે કે તમે આર્ટિકલ વગર લખી શકો। તમને કોઈને કોઈ જગ્યાએ આર્ટિકલ દેખાશે જ, એ પછી એ હોય, એન હોય કે ધી હોય। આ બધી જગ્યાએ તમને આર્ટિકલ ત્રણમાંથી કોઈ દેખાય જ છે। ઘણા લોકો ધ આર્ટિકલને ધી બોલે છે, ધ બોલે છે, આપણે બહુ એમાં નથી પડતા, પણ લખતી વખતે આર્ટિકલ કઈ રીતે લખાય છે, એના કેવા કેવા નિયમો છે એ ખાસ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ। લાસ્ટમાં થોડી ખાલી જગ્યા પણ પ્રેક્ટિસ કરીશું, જેથી તમારો આર્ટિકલનો કન્સેપ્ટ ક્લિયર થાય। તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર। સૌથી પહેલાં બેઝિકથી વાત કરીએ। અંગ્રેજી ભાષામાં ટોટલ 26 મૂળાક્ષરો છે, 26। યસ, તમને ખ્યાલ જ છે, ABCD જે આપણે બોલીએ છીએ ટોટલ 26 મૂળાક્ષરો છે, અને એમાં પણ 5 સ્વર છે। એ સ્વર ક્યાં? તો કે A, E, I, O, U। આ 5 સ્વર છે અને બાકીના જેટલા બી વધે છે એ બધા જ તમારા વ્યંજન છે। તો આપણે એટલું કહી શકીએ કે 5 સ્વર અને 21 વ્યંજન છે, એટલે કે ટોટલ 26 મૂળાક્ષરો છે। અને અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે, એ, એન અને ધ। હવે એ ક્યારે વાપરવું, એન ક્યારે વાપરવું અને ધી ક્યારે વાપરવું, એ બધી જ ડિસ્કસ કરવાના છીએ આપણે આ વિડીયોમાં। સામાન્ય રીતે એ અને એન આર્ટિકલને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય છે અને ધ આર્ટિકલને ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે। તો હવે આપણે આગળ જોઈએ, જેથી તમને કન્સેપ્ટ ખ્યાલ આવે। તો સૌથી પહેલાં ઇનડેફિનેટ આર્ટિકલ એની વાત કરીએ। સામાન્ય રીતે એકવચન જાતિવાચક નામોની પહેલાં અને પ્રથમ અક્ષરનો ઉચ્ચારણ, યસ ઉચ્ચારણ, વ્યંજનથી થતો હોય તો એ આર્ટિકલ મુકાય છે। ઉદાહરણ જોઈએ, આમ તમને ખ્યાલ નહીં આવે। આઈ એમ અ ટીચર, આઈ એમ અ પ્રિન્સિપાલ। યસ, તમે જોઈ શકો છો, ટીચર અને પ્રિન્સિપાલ અહીં બે જાતિવાચક નામ છે, અને બંનેના ઉચ્ચારણ તમે જુઓ, ટીચર ટી અને પ્રિન્સિપાલ પી, એટલે કે વ્યંજનથી ઉચ્ચારણ થાય છે, એટલે આર્ટિકલ એ આગળ મૂકેલું છે। આપણે એક વાત એ પણ યાદ રાખજો, એકવચન નામની આગળ જ આર્ટિકલ મુકાય છે, એ કે એન, બહુવચન નામની આગળ મુકાતું નથી। અહીં ઓનલી ટીચર અને પ્રિન્સિપાલ એકવચન નામ હોવાથી આર્ટિકલ એ મૂકેલું છે। યસ, તો આવી રીતે આર્ટિકલ એનો નિયમ છે આ। બીજો નિયમ અને મહત્વનો નિયમ, જો શબ્દનો પ્રથમ અક્ષર સ્વર એટલે કે A, E, I, O, U હોય, પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, તો તેની પહેલાં એ આર્ટિકલ મુકાય છે। અને આ નિયમમાં ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, કેમ કે ઉદાહરણ તમે જુઓ તો ખ્યાલ આવશે, યુનિટ, આગળ તમને શરૂઆત દેખાય છે યુ, પણ બોલવામાં ઉચ્ચારણ છે યુનિટ, એટલે કે વ્યંજનથી ઉચ્ચારણ થાય છે, એટલે તમારે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે। સેમ એડ તમે નીચે બીજું એક્ઝામ્પલ જોઈ શકો છો, યુનિફોર્મ, એમાં પણ તમને શરૂઆતમાં સ્વર યુ દેખાય છે, પણ ઉચ્ચારણ જોઈએ તો વ્યંજન પ્રમાણે છે યુનિફોર્મ, એટલે તમને ત્યાં આર્ટિકલ એ લખેલો દેખાય છે। યસ, ખાસ યાદ રાખો, આ પ્રકારનો નિયમ તમારે યાદ રાખવો ખૂબ જ જરૂરી છે। ઉચ્ચારણ પ્રમાણે તમારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે। હવે આપણે વાત કરીએ ઇનડેફિનેટ આર્ટિકલ એન। જો એક વચનમાં જાતિવાચક નામોની પહેલાં અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એ, ઈ, આઈ, યુથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો જ ખ્યાલ આવશે, આઈ એમ એન એન્જિનિયર, એટલે કે ઉચ્ચારણ સ્વર પ્રમાણે છે એન્જિનિયર, એ આવે છે। અને બીજા વાક્યમાં ઉદાહરણ છે, બંતી ઇટ્સ એન આઈસ્ક્રીમ, તો અહીં તમને આઈસ્ક્રીમ દેખાય છે, એમાં પણ તમને ઉચ્ચારણ આ એટલે કે એથી થાય છે, એટલે ઉચ્ચારણ સ્વર પ્રમાણે હોવાથી અહીં તમને આર્ટિકલ દેખાય છે એન, અને બંને નામ એક વચનમાં જ છે, એટલે તમને આર્ટિકલ એનનો ઉલ્લેખ થયેલો દેખાય છે। યસ, તો આ નિયમ પણ તમે ખાસ યાદ રાખો, જો ઉચ્ચારણ સ્વર પ્રમાણે થતું હોય તો આર્ટિકલ તમારે ઉપયોગ કરવાનો છે એનનો। અને આ નિયમમાં પણ ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરશે એવો નિયમ છે, તો એ પણ વાત કરી લઈએ। જો નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનું ઉચ્ચારણ એ, ઈ, આઈ, ઓ, યુથી થતું હોય તો એન આર્ટિકલ મુકાય છે। ઉદાહરણ તરીકે તમે જો, નીચે તમને બે એક્ઝામ્પલ દેખાય છે। પહેલા એક્ઝામ્પલની વાત કરીએ, એન હોનેસ્ટ મેન, ઘણા લોકો હોનેસ્ટ બોલે છે તો એ પ્રમાણે ઉચ્ચારણ થશે વ્યંજનથી, અને ઘણા લોકો ઓનેસ્ટ બોલે છે તો એ પ્રમાણે ઉચ્ચારણ થશે સ્વરથી, તો ઓરિજિનલ બોલાય છે ઓનેસ્ટ। યસ, અહીં આગળ તમને વ્યંજન એચ દેખાય છે, પણ ઉચ્ચારણ સ્વર પ્રમાણે થાય છે, એટલે આર્ટિકલ એન આવશે। બીજા ઉદાહરણમાં તમે જોશો, એન એસ ટી બસ, આગળ એસટી છે એટલે કે
શરૂઆત વ્યંજનથી છે પણ ઉચ્ચારણ ST સ્વરથી હોવાથી આર્ટિકલ તમારે એન મૂકવાનો છે. યસ, તો આ નિયમ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. સ્વરના ઉચ્ચારણ પ્રમાણે તમારે આગળ આર્ટિકલ મૂકવાનો છે. હવે આગળ વાત કરીએ એ પ્રમાણે બહુવચનમાં નામની પહેલાં આર્ટિકલ આવશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. ઘણા લોકો ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ મૂક્યા કરશે તો ખોટું પડશે. ખાસ એ પણ જોવાનું છે કે નામ એક વચનમાં હોય તો જ તમારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી. તો સમજવા માટે મેં તમને 4 એક્ઝામ્પલ સ્ક્રીન પર આપેલા છે. ધે આર ટીચર્સ, અહીં ટીચર્સ બહુવચનની વાત છે એટલે આર્ટિકલ નથી. રામુ સેલ્સ મેંગોસ, ફરીથી બહુવચન મેંગોસ છે એટલે આર્ટિકલ નથી. ધોઝ આર ટાઈગર્સ, ટાઈગર્સ બહુવચનમાં છે એટલે ત્યાં પણ આર્ટિકલ નથી. એન્ડ વી આર એન્જિનિયર્સ, એટલે ત્યાં પણ તમને આર્ટિકલ દેખાતો નથી, કેમ કે એન્જિનિયર્સ પણ આપણે બહુવચનમાં આપેલું છે. તો શોર્ટમાં યાદ રાખો, બહુવચન નામની પહેલાં ક્યારેય આર્ટિકલ આવતો નથી. હવે થોડા અલગ અલગ સેપરેટ નિયમો જોઈએ. વ્યક્તિના નામ કે શહેરની પહેલાં આર્ટિકલ આવશે નહીં. ઉદાહરણ તરીકે સ્ક્રીન પર તમને 3 વાક્યો દેખાય છે. આઈ એમ ચેલ્સી. ઘણા લોકોને એમ થાય ચેલ્સી મારું નામ છે, આગળ ઉચ્ચારણ વ્યંજનથી થાય છે, સી દેખાય છે, તો હું એમ બોલું આઈ એમ અ ચેલ્સી, તો એવું નહીં ચાલે, કેમ કે નામ છે, વ્યક્તિના નામની આગળ આર્ટિકલ આવશે નહીં. બીજા વાક્યમાં સેમ, હી ઇઝ નેવિલ, ફરીથી નામ છે નેવિલ, તો ત્યાં પણ આર્ટિકલ આવશે નહીં. અને ત્રીજા વાક્યની વાત કરીએ તો ત્યાં પણ તમને દેખાય છે નિધિ, તો ત્યાં પણ તમારે એવું નહીં બોલાય અનિધિ ઇઝ ફ્રોમ સુરત. તો શોર્ટમાં તમે નિયમ યાદ રાખો, વ્યક્તિના નામ કે શહેરની આગળ આર્ટિકલ આવશે નહીં. અ સુરત, એન અહેમદાબાદ, અ વડોદરા એવી રીતે ક્યારેય બોલાશે નહીં, કારણ કે સિટીનું નામ છે. તો આવી રીતે હજુ એક નિયમ જોઈએ. ગામ, માણસ, દેશ કે રાજ્યના નામને કોઈ જ આર્ટિકલ લાગશે નહીં. આઈ એમ ફ્રોમ ગુજરાત, ગુજરાત રાજ્ય છે તો આવું નહીં લખાય અ ગુજરાત. વી આર ગોઈંગ ટુ જુનાગઢ, જુનાગઢ વિલેજ છે, ગામ છે, તો ત્યાં પણ અ જુનાગઢ એવું નહીં લખાય. અને લાસ્ટમાં વિરાટ પ્લેસ ફોર ઇન્ડિયા, તો અહીં તમારે દેશનું નામ છે વિરાટ પ્લેસ ફોર અ ઇન્ડિયા, એવું ત્યાં પણ નહીં લખાય. યસ, તો ખાસ યાદ રાખો, ગામ, માણસ, દેશ કે રાજ્યના નામને કોઈ આર્ટિકલ લાગતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્ટિકલ એ અને એનની વાત કરીએ. હવે આપણે ધ આર્ટિકલની વાત કરી લઈશું, જેને આપણે ડેફિનેટ આર્ટિકલ કહીએ છીએ. કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે આર્ટિકલ એ કે એન આવે છે, પરંતુ એ જ વિશે બીજી વાર વાત કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. ખૂબ જ કામનો નિયમ છે, આમ યાદ નહીં રહી. આપણે ઉદાહરણ જોઈએ. ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ ન્યૂ. યસ, તમે ઉદાહરણમાં જોઈ શકો છો. શરૂઆતમાં તમને પહેલા વાક્યની વાત કરીએ, ધીસ ઇઝ અ પેન. પેન છે, એક વચન નામ છે, ઉચ્ચારણ વ્યંજન પ્રમાણે છે, એટલે આપણે આર્ટિકલ એનો ઉલ્લેખ કરેલો છે. હવે બીજા ઉદાહરણમાં તમે જોશો તો આપણે એ જ પેનની વાત કરીએ છીએ. એ પેન તો છે પણ એ પેન નવી છે, એટલે કે એક જ વસ્તુની બીજી વાર વાત થાય છે ત્યારે આર્ટિકલ ધનો ઉલ્લેખ કરવાનો છે, કેમ કે ત્યારે એ વસ્તુ ચોક્કસ બની જાય છે. તો આ નિયમ ખાસ યાદ રાખજો. તો આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે આર્ટિકલ એ કે એન આવે છે, પરંતુ એ જ વસ્તુ વિશે બીજી વાર વાત કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. બીજો નિયમની વાત કરીએ. વિશ્વની એકમાત્ર ચીજ કે પદાર્થની નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય છે, જે ખાસ કરીને એકમાત્ર એટલે કે યુનિક વસ્તુ છે, જે માર્કેટમાં બીજી છે જ નહીં, એક જ છે. યસ, એવા નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. યસ, તમને ખબર જ છે, સન યુનિક છે, એક જ છે, એટલે ત્યાં આર્ટિકલ ધ વપરાય છે. ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ મૂન. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. અહીં ધ અર્થ અને ધ મૂન તમને બે દેખાય છે, કેમ કે બંને નામ યુનિક છે. યસ, તો ખાસ યાદ રાખો, વિશ્વની એકમાત્ર ચીજ કે પદાર્થ નામની પહેલાં ધ આર્ટિકલ મુકાય છે, કેમ કે એ નામ યુનિક છે, બીજા કોઈ તમને અસ્તિત્વમાં એ દેખાશે નહીં. તો એવા સમયે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. એક થોડો અલગ નિયમ છે, એને પણ યાદ રાખી લઈએ આપણે. તમને ખ્યાલ હશે, કદાચ તમે શીખ્યા હશો, 3 ડિગ્રી આવતી સુપરલેટિવ, પોઝિટિવ અને કમ્પેરેટિવ. એમાં તમને ખ્યાલ છે, જ્યારે વિશેષણ સુપરલેટિવ ડિગ્રીમાં આપણે વાપરતા હતા ત્યારે આગળ ધ આર્ટિકલ મૂકતા હતા. યસ, તો આ નિયમ પણ તમારે આર્ટિકલ ધ માટે યાદ રાખવાનો છે. નીચે તમને 2 એક્ઝામ્પલ આપી દઈએ, જેથી તમને કદાચ ડિગ્રીનો કન્સેપ્ટ પણ ક્લિયર થાય. આલિયા ઇઝ ધ હોટેસ્ટ એક્ટ્રેસ ઇન ધ બોલિવૂડ. યસ, સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, કારણ કે હોટેસ્ટ તમને દેખાય છે વિશેષણ, અને એને આગળ ધ આર્ટિકલ મૂકવો ફરજિયાત છે.
સેમ એવી રીતે બીજું વાક્ય, રિષિ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. અહીં તમને રિષિ ક્લાસમાં સૌથી હોશિયાર છોકરાની વાત કરે છે. જ્યારે આવું ગુજરાતી હોય, કોઈ શ્રેષ્ઠ દર્શાવવાની વાત હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી આવતી હોય છે અને ત્યારે વિશેષણની આગળ ધ આર્ટિકલ મૂકવાનું છે. તો આ નિયમ પણ તમારે ડિગ્રી પ્રમાણે આર્ટિકલનો યાદ રાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ઓર્ડિનલ નંબર પહેલાં પણ ધ આર્ટિકલ વપરાય છે. આમ ખ્યાલ નહીં આવે. એક્ઝામ્પલ જોઈએ. ધ્રુવી ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રાઇટ અ પોએમ. ધ ફર્સ્ટ ગર્લ. યસ, અહીં તમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ ટાઈપના જે નંબર દેખાય છે એ તમારા ઓર્ડિનલ નંબર કહેવાય છે. એટલે જ તમને અહીંયા ફર્સ્ટની આગળ ધ લખેલું દેખાય છે, જે આર્ટિકલ છે. એવી રીતે બીજા વાક્યની વાત કરીએ. ઇંગ્લિશ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુમોરો. યસ, અહીં પણ તમને ઓર્ડિનલ નંબર લાસ્ટ દેખાય છે, જેના હિસાબે તમને ધ આર્ટિકલ દેખાય છે. તો આ નિયમ પણ તમારે ખાસ ધ આર્ટિકલને લઈને યાદ રાખવાનો છે. હજુ એક નિયમની વાત કરીએ ધ આર્ટિકલ વિશે. ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય છે. ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. ધ તાપી ઇઝ અ હોલી રિવર. યસ, તમે જોઈ શકો છો તાપી નદીની વાત છે અને ઉપર એક ઐતિહાસિક ઇમારત જે આપણી અજાયબી છે તાજમહેલ, એની આગળ પણ તમને આર્ટિકલ ધ મુકાય છે. તો ખાસ યાદ રાખો, ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. હજુ એક આર્ટિકલ ધનો નિયમ જોઈએ તો મહાન પવિત્ર ગ્રંથ, વર્તમાનપત્ર અને દિશાઓના નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય છે. ધ રામાયણ ઇઝ અ હોલી બુક. રામાયણ, યસ, તમને ખબર જ છે, એક પવિત્ર ગ્રંથ છે, એક આપણો ગ્રંથ કહેવાય છે, જે સારો એવો રામાયણ, મહાભારત આ ટાઈપના તમારે કોઈ ગ્રંથ હોય ત્યારે પણ તમારે આર્ટિકલ ધ વપરાય છે. બીજી વાત કરીએ. વી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેઇલી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમારું વર્તમાનપત્ર, યસ, સમાચાર, ન્યૂઝપેપર છે, તમને ખ્યાલ જ છે, એટલે ત્યાં પણ આર્ટિકલ ધ વાપરવો ફરજિયાત છે. પછી વાત કરીએ. ધ પીપલ ટ્રાવેલ ટુવર્ડ ધ નોર્થ. અહીં તમને દેખાય છે નોર્થ. યસ, એટલે કે ડાયરેક્શનની વાત છે અને ત્યાં પણ તમને આર્ટિકલ ધ લાગેલો દેખાય છે. યસ, તો આ નિયમ ખાસ યાદ રાખો. મહાન પવિત્ર ગ્રંથ, વર્તમાનપત્ર અને દિશાઓના નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલને લગતા બધા જ નિયમો આપણે જોયા. હવે આપણે પ્રેક્ટિસ પણ કરવી પડશે ને થોડી. તો એના માટે આપણે 10 ખાલી જગ્યા પ્રેક્ટિસ કરીશું, જેથી તમારે આર્ટિકલને લગતો કન્સેપ્ટ ક્લિયર થાય. યસ, તો હવે આપણે સોલ્વ કરીશું બ્લેન્ક પ્રેક્ટિસ. ખાલી જગ્યાની પ્રેક્ટિસ કરવાની છે, જેમાં તમારે વિચારવાનું છે કયો આર્ટિકલ લાગશે. તો હવે આપણે જોઈએ 10 ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમને 10 ખાલી જગ્યા દેખાઈ રહી છે, જેને આપણે 1 બાય 1 સોલ્વ કરીશું. સૌથી પહેલાં વાત કરીએ ખાલી જગ્યાની. નરેન્દ્ર મોદી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન. યસ, તો વિચારો. હોનેસ્ટ બોલ્યો ને હું અહીંયા, પણ હોનેસ્ટ બોલાશે નહીં. શું બોલાશે? ઓનેસ્ટ. તો ઉચ્ચારણ સ્વર પ્રમાણે થયું હોવાથી આર્ટિકલ લાગશે એન. તો પહેલી ખાલી જગ્યાનો આન્સર તમારો બનશે એન. બીજી ખાલી જગ્યાની વાત કરીએ. રામુ કટ ખાલી જગ્યા ટ્રી વિથ ખાલી જગ્યા એક્સ. તો અહીં તમને પહેલાં દેખાય છે ટ્રી, તો સાથે આવશે અ ટ્રી વિથ એક્સ. ઉચ્ચારણ થયું છે સ્વર પ્રમાણે, તો ત્યાં આર્ટિકલ લાગશે એન. તો પહેલી ખાલી જગ્યામાં એ આર્ટિકલ અને બીજી ખાલી જગ્યામાં એન આર્ટિકલ. ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ. અર્થ આપેલું છે, તો યુનિક વસ્તુ છે, તો શરૂઆત થશે ધ આર્ટિકલથી. ધ અર્થ ઇઝ ધ પ્લાનેટ. યસ, એ પણ તમારું યુનિક છે, તો બંને ખાલી જગ્યામાં આવશે ધ. ચોથી ખાલી જગ્યાની વાત કરીએ. ધીસ ઇઝ આંટ. આંટ એટલે કીડીની વાત છે, ઉચ્ચારણ સ્વરથી થયું, એટલે ત્યાં તમારે આવશે એન આર્ટિકલ. અને બીજી ખાલી જગ્યામાં એ જ આંટની વાત થાય છે કે આંટ કેવી છે? તો બ્લેક છે. તો યાદ કરો, નિયમ પ્રમાણે બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ આવશે ધ. તો ચોથી ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં આવશે આર્ટિકલ એન અને બીજી ખાલી જગ્યામાં ધ. પાંચમી ખાલી જગ્યાની વાત કરીએ. રિષિ ઇઝ ફર્સ્ટ. વિચારો, ઓર્ડિનલ નંબર એટલે આર્ટિકલ આવશે ધ. તો પાંચમી ખાલી જગ્યામાં તમારો આન્સર આવશે ધ. છઠ્ઠાની વાત કરીએ. માય સિસ્ટર રીડ્સ ખાલી જગ્યા ગુજરાત સમાચાર. યસ, વર્તમાનપત્રની વાત છે એટલે આર્ટિકલ આવશે ધ. સાતમી ખાલી જગ્યાની વાત કરીએ. રામાયણ વોઝ. રામાયણ આવ્યું એટલે કે પવિત્ર ગ્રંથ છે, તો આર્ટિકલ આવશે ધ. આઠમાની વાત કરીએ. ધ આર્મી માર્ચ ટુવર્ડ સાઉથ, એટલે કે ત્યાં તમારે ડાયરેક્શન આવેલી છે, તો ત્યાં પણ તમારે આર્ટિકલ આવશે ધ. ધેર આર એક્સ ઇન ધ બાસ્કેટ. શું આવશે? એક્સ, બહુવચન છે, એટલે તમારે ત્યાં પણ તમારે ધ આર્ટિકલ લેવાનો છે. અને 10મી ખાલી જગ્યાની વાત કરીએ. વી વિલ રીચ ધેર ઇન
હવર બોલાશે, હવર પણ બોલાતું નથી, ઉચ્ચારણ પ્રમાણે અવર બોલાય છે એટલે સ્વરથી ઉચ્ચારણ થયું તો આર્ટિકલ આવશે એન.